પ્રભુ પ્રભુ દયાળુ ને કૃપાળુ પરમેશ્વર, સહિષ્ણુ સત્યવચની કરુણા સાગર, અમારા નસકોરામાં પ્રાણ પૂરનાર પ્રભુ, અમને પુષ્કળ પ્રેમ કરનાર પ્રભુ, અત્યારે તમારી સાથેનો સંબંધ મજબૂત કરવા માટે જ્યારે અમે ભેગા થયા છે ત્યારે પવિત્ર આત્મા અમને દોરી જજો. વચનો દ્વારા પવિત્ર આત્મા એ અમારા મન અને હૃદયના ઢાંકણને તમે ખોલી દેજો. પવિત્ર આત્મા અમને એ સમજાવજો, કારણ કે પ્રભુ ઈસુ તમે કીધું છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. પ્રભુ આજે એ સત્ય અમને સમજાવજો. પ્રભુ તમે અમારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો છે માટે આભાર માનીએ છીએ. આમેન. ઈસુની જય. ઈસુની જય. ઉપવાસ વિશે જાણવા માટે સૌથી પહેલા ઉપવાસ એ શું નથી, ઉપવાસ શું નથી એને આપણે પહેલા જાણી લઈએ, બરાબર? તો સૌથી પહેલું કે ઉપવાસ એ કોઈ ભૂખ હડતાલ નથી. ઉપવાસ એ કોઈ આંદોલન નથી, પ્રભુ વિરુદ્ધનું કોઈ આંદોલન નથી. કોઈ કંપની ચાલતી હોય અને એના ઓનર એ મજૂરોની માંગણી પૂરી ના કરે ત્યારે એ મજૂરો ભૂખ હડતાલ પર જાય, આંદોલન કરે. આ ઉપવાસ એ એવા કોઈ આંદોલનો નથી. પ્રભુ પાસે આ ઉપવાસ દ્વારા તમે કશું કમાઈ શકવાના નથી, કારણ કે બાઇબલ કહે છે કે ઈશ્વર એના એકના એક પુત્રને આપણા માટે મોકલી દીધો છે. એણે તો બધું ખાલી કરી દીધું. હવે ઉપવાસ કરીએ એટલે મને પ્રભુ આ આપે, ઉપવાસ કરીએ ત્યારે પ્રભુ મારી આ માંગણી પૂરી કરે, એ આપણી માન્યતા સૌથી પહેલા તો ખોટી છે. ઓકે, હવે ઉપવાસ વિશે એક સ્ટેપ આગળ જઈએ. માથી 6:16. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે વળી વચનની શરૂઆતમાં કહે છે વળી તમે જ્યારે ઉપવાસ કરો. વળી શબ્દ શું બતાવે છે? અંગ્રેજીમાં કહે છે મોર ઓવર. આગળની કોઈ વાત ચાલુ છે અને ત્યાંથી ઈસુ કહે છે વળી તમે ઉપવાસ કરો ત્યારે. માથી 6 એમાં 9મા વચનમાંથી હે મારા બાપની પ્રાર્થના પ્રભુ ઈસુ એમના શિષ્યોને શીખવાડે છે. એટલે પ્રભુ ઈસુ ત્યાં મહત્વ બતાવે છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. એટલે પ્રાર્થના કરવી જરૂરી છે. હવે એમાં એક સ્ટેપ આગળ લઈ જાય છે. ઈસુ કહે છે કે વળી તમે જ્યારે ઉપવાસ કરો, એટલે પ્રાર્થના બી એટલી જ જરૂરી છે, ઉપવાસ પણ એટલા જ જરૂરી છે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં. ઈસુ કહે છે કે દાંભિકોની જેમ ઉદાસ દેખાશો નહીં. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની જેમ ઉદાસ રહેશો નહીં. પછી તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એમના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વળવું કરીને ફરે છે. એટલે મોઢું વરવું કરીને ફરે છે. અહીંયા એક બીજો શબ્દ છે વળી તમે જ્યારે શબ્દની અંડરલાઈન રાખજો. વળી તમે જ્યારે ઉપવાસ કરો. અહીંયા પ્રભુ કોઈ ફિક્સ ટાઈમ નથી કહેતા. આ દિવસે, આ તારીખે, આ વારે. પ્રભુ આપણને ફ્લેક્સિબિલિટી આપે છે. તમને જ્યારે કમ્ફર્ટેબલ લાગે ને ત્યારે ઉપવાસ કરો, પણ જ્યારે ઉપવાસ કરો તો પછી દંભિકોની જેમ ના કરતા. ઈસુ અહીંયા આપણને આટલું સમજાવે છે, બરાબર? હવે 17મું વચન વાંચો. પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે. તે ઉપવાસ કર્યો છે એની લોકોને ખબર ના પડે. તું પ્રાર્થના કરે ત્યારે દરવાજો બંધ કરજે, તારા પિતા તને બદલો આપશે. અહીંયા ઈસુ કહે છે ઉપવાસ કરો તો દાંભિકોની જેમ ના કરો. તો પૃથ્વીમાં કેટલા ઉપવાસ કરે? એટલે પેલો માણસ કહેશે મેં 2 ઉપવાસ કર્યા. 2 જ કર્યા? મેં ને મારું કુટુંબ 45 ઉપવાસ કર્યા. દાંભિકો. આપણે ઉપવાસ કરીએ, પ્રભુ જાણે. હવે આપણે આગળ એક વચન જોઈ ગયા છે જે અત્યારે લેવા નથી. યશાયાના પુસ્તકમાં કહે છે કે ધાર્મિક કાર્યો
એ પણ મેલા વસ્ત્ર બરાબર છે. હવે તમે જ્યારે ઉપવાસ કરો છો, તમે જ્યારે પ્રાર્થના કરો છો, પ્રભુની નજર સતત 24 કલાક તમારી પર હોય છે. 24 કલાક પ્રભુની નજર આપણી પર હોય છે. આપણે શું કામ કરીએ છીએ એના પર નહીં, કયા ઈરાદાથી એ કામ કરીએ છીએ એ મહત્વનું છે. પ્રભુ ખાસ ધ્યાન દોરે છે. એ ઈસુ જ્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે કહે છે તો કહે છે કે લોકો પ્રાર્થના કરે તો રસ્તાની વચ્ચોવચ્ચ પેલી ઘંટડી વગાડે. પહેલા રસ્તાની વચ્ચોવચ્ચ ઉભા રહે, ઘંટડી વગાડે અને પ્રાર્થના કરે. એટલે કે 4 જણને ખબર પડવી જોઈએ. ઉપવાસ કરે તો મોં વરવું કરીને ફરે. કેમ? તો કહે છે કે 4 જણને ખબર પડવી જોઈએ. એટલે લોકો એમને જોવે અને પછી શું કે કેટલા સારા લોકો છે, કેટલા બધા ઉપવાસ કરે છે, કેટલા બધા ધાર્મિક લોકો છે. પણ આજે એક વસ્તુ સમજી લો, ઉપવાસ શું નથી. ઉપવાસ એ કોઈ આપણી ધાર્મિકતા પ્રભુ આગળ સાબિત કરવાનો કોઈ જરિયો નથી. તમે 50 ઉપવાસ કરી લેશો એટલે પ્રભુની નજરમાં સારા ના. તમે કયા ઈરાદાથી ઉપવાસ કર્યા છે? કારણ કે ઉપવાસનું એક ખાસ રહસ્ય છે. ઉપવાસ કેમ કરવાના એનું એક ખાસ રહસ્ય છે જે આપણે જોવાના છીએ. પણ એ જોતા પહેલા લુક 18 કાઢો. એમાં 9મું વચનમાં પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી. ઉભા રહેજો. અહીંયા વચન શું કહે છે? પોતે ધર્મપરાયણ છે, બહુ ધાર્મિક છે, એવી જેમને પાકી ખાતરી હતી. અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા. જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા. તે 2 જ ઉપવાસ કર્યા? તું કઈ દેવળમાં ના ગઈ? આ તે પ્રાર્થના ના કરી? બીજાને તિરસ્કાર કરતા હતા. એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહી. એવા માણસોને જે બીજાને નીચા ગણે છે, પોતે સારા, પોતે ઉપવાસો કરે, પોતે પ્રાર્થના કરે ને બીજાને નીચા ગણે છે, એ લોકો માટે ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહી છે. હવે એ દ્રષ્ટાંત કથામાં આપણે વાંચતા નથી, પણ આગળના 10, 11, 12, 13, 14 વચનો કહે છે કે એક ફરોશી પ્રાર્થના કરવા માટે મંદિરમાં જાય છે અને બીજો જકાતદાર. 2 જણ પ્રાર્થના કરવા જાય છે. પેલો ફરોશી મંદિરમાં જઈને શું પ્રાર્થના કરે છે? હું અઠવાડિયામાં 2 ઉપવાસ રાખું છું, હું સારો છું, હું મારી આવકનો 10મો ભાગ દાનમાં આપું છું, હું અન્યાય નથી કરતો. પ્રભુની આગળ જઈને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે તમારી પોતાની ક્વોલિટીઝ, તમે જે કર્મ કરો છો એ પ્રભુની આગળ તમે જઈને કહો છો. પ્રભુ 24 કલાક તમારા એક વિચારને પણ જાણે છે. અહીંયા ફરોશી મંદિરમાં જઈને પ્રભુ આગળ આ રીતની રજૂઆત કરે છે. હું દાન કરું છું, હું ઉપવાસ કરું છું, હું પ્રાર્થના કરું છું, હું અન્યાયી નથી, હું સારો છું. અને પછી એ બોલે છે કે હું પેલા જકાતદાર જેવો નથી. બાજુમાં પેલો જકાતદાર પ્રાર્થના કરે છે. હવે એ પ્રભુને કહે છે કે હું પેલા જેવો નથી, હું એના કરતા સારો છું. પ્રભુને બધું જ આપણી ખબર છે. આપણે પ્રભુને આપણે જે કંઈ કર્યું છે કહેવાની જરૂર નથી. જો યાદ કરો તો ખોવાયેલો દીકરો, લુક 15, ત્યાં આગળ 2 કેરેક્ટર, નાનો દીકરો જે પૈસા લઈને જાય છે, પસ્તાવો કરે છે ને પાછો આવે છે. ત્યારે પિતા એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓ આપે છે. કે છે કે જબ્બો પહેરાવો, એને વીંટી પહેરાવો અને એને પગરખા પહેરાવો. જબ્બો એટલે કે મુક્તિનું વસ્ત્ર પહેરાવી દીધું. વીંટી એટલે કે પ્રભુ સાથેના કાયમના સંબંધો આપી દીધા. અને પગરખા એટલે કે મહેલમાં રાજાના જે બ્લડ રિલેશન વગરના હોય એ પગરખા પહેરીને મહેલમાં ના જઈ શકે. ત્યાં પિતાએ એને પગરખા પહેરાયા. મારા રાજ્યમાં તું આવ.
આ નાનો દીકરો કે જેણે ભરપટ્ટે પાપ કર્યા હતા, વેશ્યાઓ સાથે અમન ચમનમાં બધું ઉડાઈ દીધું, એની સામે મોટો દીકરો શું એના પપ્પાની આગળ ગણે છે, હું તમારા કામમાં હંમેશા તમને સાથ આપ્યો છે, મેં તમારા પૈસાનો બગાડ નથી કર્યો, હું તમને છોડીને કશે દૂર નથી ગયો, તમે મારા મિત્રો સાથે પાર્ટી કરવા માટે મને એક લવારું સુખે નથી આપ્યું. એણે શું કર્યું? પોતાના કર્મો પિતા આગળ ગણાયા. હવે જો તમે એ ખોવાયેલા દીકરાનું આખું વર્ણન વાંચો તો છેલ્લે પેલા પાપ કરેલો જે દીકરાએ એને વીંટી જબ્બોને પગરખા મળ્યા, પણ જેણે પિતા પાસે હતો મોટો દીકરો, એને વર્ણનમાં જુઓ, એને કાંઈ મળ્યું નથી. ઉપવાસ કરવાથી શ્રદ્ધા વધતી નથી. આઈ રિપીટ, ઉપવાસ કરવાથી શ્રદ્ધા વધતી નથી. તો શ્રદ્ધા શાનાથી વધે છે? પ્રભુના વચનો સાંભળવાથી. યસ યસ યસ. સતત જ્યારે તમે એ સાંભળ કરો, પ્રભુના વચન, પ્રભુના સંદેશા, ખ્રિસ્તના સંદેશા, ઈસુના બલિદાનનું તમે સતત સાંભળ કરો, ત્યારે તમારી શ્રદ્ધા વધે છે. રોમ 10:17 તે ઇંગ્લિશમાં સરસ કહે છે કે faith comes by hearing and hearing by the word of God. બે વખત hearing કહે છે, રાઈટ? તો ઉપવાસ કરવાથી શ્રદ્ધા વધતી નથી. શ્રદ્ધા તો ખ્રિસ્તના સંદેશા સાંભળવાથી વધે છે. ઓકે, ઉપવાસ શું છે? તમારા ઘરમાં બપોરના 12 વાગે ડાઇનિંગ ટેબલ પર દાળ, ભાત, શાક, રોટલી, ચિકન, મટન બધું જ ટેબલ ઉપર છે. ઉપવાસ શું છે? ઉપવાસ એ તમે જાતે લીધેલો નિર્ણય છે કે ટેબલ પર છે, તૈયાર છે, સ્વાદિષ્ટ છે, પણ મારે એને ખાવું નથી. તમારો નિર્ણય છે, તમારો અનુભવ છે કે જેમ જેમ તમારી ઉંમર વધે છે એમ તમે પ્રભુ તરફ વળી રહ્યા છો. અનુભવ થયો છે? તમે પ્રભુને શોધી રહ્યા છો. ઈર્મિયા 29:13 તમે મારી ખોજ કરશો, તમે મારી ખોજ કરશો તો મને પામશો, તો મને પામશો. કારણ તમારી ખોજ સાચા દિલની હશે. કારણ તમારી ખોજ સાચા દિલની હશે. તમે પ્રભુ અહીંયા કહે છે કે તમે મને શોધશો સાચા દિલથી. યાદ કરો, કેટલી વાર તમે ચર્ચમાં ગયેલા, ત્યારે હેતુ પ્રભુને મળવાનો નહોતો. કારણ કે મારી ફ્રેન્ડે મને કીધું છે એટલે હું ચર્ચમાં જાઉં છું, કારણ કે મારા મા બાપે ફોર્સ કર્યો છે એટલે હું આજે ચર્ચમાં જાઉં છું, કારણ કે આજે હું કોયરમાં છું અને મારે પ્રેક્ટિસ કરી છે અઠવાડિયાથી, એ પરફોર્મન્સ માટે હું દેવળમાં જાઉં છું, કારણ કે મારી પાસે કપડાની એક નવી પેર છે, એ મારે પહેરવી છે એટલે હું જાઉં છું. કેટલી વાર દેવળમાં ગયા છે પ્રભુને મળવા નહીં. પતિ પત્ની 24 કલાક સાથે રહે છે. હવે બંને જણ નોકરી કરે છે, ટાઈમનો અભાવ, એટલે સાંજે થાકીને આવે ત્યારે લિમિટેડ વાતો કરે. કેવી? ઇલેક્ટ્રિસિટીનું બિલ આવ્યું છે, ભરી દેવાનું છે, ગાડીમાં પેટ્રોલ નથી, કાલે ભરાઈ દેજો, ગ્રોસરી ખલાસ થઈ ગઈ છે. ઇન્ફોર્મેટિવ વાતો, ખાલી માહિતી આપવાની, કારણ કે રૂટીન એકદમ બિઝી છે. પણ એ જ પતિ પત્ની વર્ષમાં વેકેશનમાં એકવાર 10 દિવસની રજા લઈ અને બહાર ફરવા જાય, ત્યારે ત્યાં ઇન્ફોર્મેટિવ વાતો નથી હોતી, કજિયા નથી હોતા, ત્યાં માત્ર એકબીજાની સંગત માણવાની હોય છે, સારા દિવસો, સારા સમયને વાગોળવાનો સમય હોય છે, પ્લીઝિંગ ટાઈમ, રાઈટ? આ ઉપવાસ શું છે? એ પ્રભુ સાથે બેસવાનો, પિતા સાથે બેસવાનો આપણો સમય છે. રૂટીન લાઈફમાં રોજે રોજ તો આપણે પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, સૂઈ જઈએ છીએ, પણ જ્યારે આપણે નક્કી કરીએ છીએ કે ટેબલ પર બધું ભોજન પડ્યું છે પણ આજે મારે નથી ખાવું, કેમ? આજે મારે મારા પિતા સાથે એક ક્રીમ ટાઈમ વિતાવવો છે.
એક સરસ શબ્દ છે. ફાસ્ટિંગ ઇઝ ફીસ્ટિંગ વિથ વર્ડ ઓફ ગોડ. ઉપવાસ એ પ્રભુ વચન સાથે એ મિજબાની છે. ઉપવાસ રાખ્યો હોય, સવારથી જ બમણી ભૂખ લાગે. વચન શું કે છે? ખોલો માથી 4:4. ઈસુએ જવાબ આપ્યો, ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે શાસ્ત્રમાં લખ્યું છે, માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. એક સામાન્ય માન્યતા છે, બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ, Yes. લંચ લાઈક અ પ્રિન્સ. એટલે રાજ્યમાં રાજાનું કેટલું મહત્વ હોય. જે રાજા હોય, રાજ્યમાં રાજાનું કેટલું મહત્વ હોય, તો કે છે દિવસના મીલમાં બ્રેકફાસ્ટ એ બહુ જ સરસ હોવો જોઈએ, અને પછી લંચ લાઈક અ પ્રિન્સ, રાજા પછી એના પ્રિન્સનું મહત્વ હોય, એ પ્રમાણે લંચનું એટલું મહત્વ હોવું જોઈએ. વચન કહે છે કે માણસ માત્ર એકલા રોટલા પર નથી જીવતો, પણ ઈશ્વરે ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. ફાસ્ટિંગ ઇઝ ફીસ્ટિંગ વિથ ગોડ, વિથ વર્ડ ઓફ ગોડ. હવે ઉપવાસ કરતી વખતે આપણી આ એક ક્લેરિટી ખુલી જાય કે હું ઉપવાસ કરું છું, એમાં મારી કોઈ તાકાત કે મારી કોઈ શક્તિથી હું નથી કરતી. પણ જ્યારે પ્રભુ પર તમે લીન થઈ જાઓ, તમારે પ્રભુને શોધવા છે. મેં હમણાં કીધું કે આપણે પ્રભુને શોધી રહ્યા છે. એ શોધખોળમાં પ્રભુ ઈર્મિયા 29:13 કહે છે કે જે મને સાચા દિલથી શોધશે એને હું મળીશ, ચોક્કસ મળીશ. તો એ ઈસુ પ્રભુને શોધવાની આ એક રીત છે, પ્રભુને મળવાની આ એક રીત છે. જેમ પેલું કપલ વેકેશનમાં એકવાર બહાર જાય ત્યારે દુનિયાવી બાબતો ભૂલી જઈને એ બંને એ લોકોનામાં મસ્ત હોય છે. એ પ્રમાણે જ્યારે આપણે ફાસ્ટ કરીએ છીએ ત્યારે આપણે સતત પ્રભુ સાથે હોવા જોઈએ. જો આપણું ધ્યાન એ દિવસે રસોડામાં હોય, ફ્રૂટ્સમાં હોય, સબ્જી રોટીમાં હોય, એના એ જ વિચારો આવતા હોય, તો કદાચ મારી દ્રષ્ટિએ એ ઉપવાસ કેટલો સફળ થશે મને નથી ખબર. પણ જો એ દિવસે તમે તમારા પેટને હુકમ કરો કે આજે તને ભોજન નહીં મળે, તને આત્મિક ભોજન મળશે, ત્યારે એ પેટ પણ તમારું સાંભળશે. એટલે જ્યારે તમે ઉપવાસના દિવસે વચનો સાથે બેસો છો, અને બીજી રીતે ઉપવાસને જો આપણે જોઈએ ને તો આપણા ફ્લેશને મારવાનું છે. આપણી દૈહિક વૃત્તિઓ જે હોય ને, ખાવાની આપણી જે ઇન્દ્રિય, સ્વાદેન્દ્રિય, એને દબાવવાની હોય છે. એને દબાઈશું ત્યારે જ એક સ્ટેપ ઉપર આપણે આધ્યાત્મિક લેવલ પર આવી શકીશું. કારણ કે 5 ઇન્દ્રિયો હંમેશા, આપણું શરીર એ શામાંથી બનેલું છે? માટીમાંથી બનેલું છે. વચન કહે છે ઉત્પત્તિ 2:7, માટી લીધીને એમાંથી માનવ બન્યો, પછી એ નસકોરામાં પ્રાણ પૂર્યો. એટલે આપણું આ જે શરીર છે એ માટીમાંથી બનેલું છે. એટલે એ શરીર જ્યારે તમે ઉપવાસ કરવાનું નક્કી કરશો ત્યારે તમને વિચાર આવશે કે તારથી તો ઉપવાસ નહીં થઈ શકે. તમારું પેટ એ દિવસે વધારે જોર જોરથી અવાજો કરશે. પછી તમારી આંખો રસોડામાં, ફ્રીજમાં ક્યાં છે, શું ખાવાનું એ તરફ જશે. કારણ કે આ શરીર માટીમાંથી આવ્યું છે એટલે એ તમને નીચે લઈ જાય છે. પણ તમારી અંદર જે આત્મા છે એ ઉપરથી આવ્યો છે. એટલે તમને દર વખતે વિચાર આવે છે, હું પ્રાર્થના કરું, હું બાઇબલ વાંચું, હું ઉપવાસ કરું, હું ચર્ચમાં જાઉં, હું ભજનો ગાઉં, હું વચનો વાંચું. આ કેમ થાય છે? કારણ કે એ આત્મા ઉપરથી આવ્યો છે. આત્મા આપણને ઉપર લઈ જાય છે, શરીર આપણને નીચે લઈ જાય છે, અને ત્યાં આપણું યુદ્ધ હોય છે. એમાં જો તમે વચનો દ્વારા વિજય મેળવ્યો તો પ્રભુની સંગત કરી શકશો. બાકી જો હારી ગયા, એ શરીરની ઇન્દ્રિયોને તમે વશ થઈ ગયા, તો તમે ઉપવાસ ના કરી શકો, પ્રાર્થના ના કરી શકો, વચનો ના બોલી શકો. હવે ઉપવાસ કેમ કરવાનો? હજી એક સ્ટેપ આગળ જઈએ. યાદ કરો તમારી લાઈફમાં, કદાચ તમે સ્કૂલમાં હતા, કદાચ તમે કોલેજમાં હતા, લગ્ન પહેલા, લગ્ન પછી, બાળકો પહેલા, બાળક પછી. એક સમય એવો આવ્યો હશે કે જ્યારે તમારો પુનર્જન્મ થયેલો.
યોહાન 3:3 માં ઈસુ કહે છે, જ્યાં સુધી તમારો પુનર્જન્મ નહીં થાય ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકો નહીં. એક સમય એવો હશે ક્યારે કે જ્યારે તમને પ્રભુ વચન બહુ ગમતા હતા, પ્રાર્થના બહુ ગમતી હતી, ચર્ચમાં જવું બહુ ગમતું હતું, ભજનો ગાવા બહુ ગમતા હતા, પ્રભુ 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 તમને સતત અંદર એ યાદ આવતું હતું. પછી તમે એ દિવસોમાં ખૂબ જ પ્રાર્થના કરતા હતા અને બધું વચનો વાંચતા હતા, બાઇબલ વાંચતા હતા, તમને જીવન ભર્યું લાગતું હતું, તમારો પુનર્જન્મ થઈ ગયો. પછી એવું થયું કે સંસારી જવાબદારીઓ, બાળક જન્મ્યું, બાળકની જવાબદારી, નોકરી, ત્યાં બોસનું ટેન્શન, અમુક સમય શારીરિક તકલીફો, આ બધી બાબતોના કારણે એક સમય એવો આવ્યો કે જ્યારે તમે પ્રભુની પાછળ એકદમ લહ જતા હતા, એ હવે તમે ધીરે ધીરે થોડાક દૂર થયા અને પછી તમે ધાર્મિક બની ગયા. પુનર્જન્મ થયો ત્યારે તમે આધ્યાત્મિક હતા, હવે તમે ધાર્મિક બની ગયા. નક્કી કર્યું દર રવિવારે દેવળમાં જવાનું, કમ્પલસરી. દિવસમાં એકવાર બાઇબલ વાંચવાનું, દિવસમાં એકવાર પ્રાર્થના કરવાની. તમે ધાર્મિક બની ગયા. પ્રભુ સાથે સંબંધ હવે ધીરે ધીરે ઓછો થયો છે, પણ તમે એ ધાર્મિક કાર્યો ચોક્કસ કરો છો. પછી ધીરે ધીરે એક સમય એવો આવે છે, એક રવિવાર દેવળમાં જાઓ છો, બીજા રવિવાર નથી જતા. એક દિવસ બાઇબલ વાંચો છો, બીજા દિવસે રજા પડે છે. પછી ધીરે 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 એ બધી જ વસ્તુ નિરર્થક લાગવા માંડે છે, યુઝલેસ લાગે છે. દેવળમાં ના ગયા તો શું થઈ ગયું, આજે બાઇબલ ના વાંચ્યું તો શું થઈ ગયું, મને ખબર છે, હું ઈસુને જાણું છું. તમારી બુદ્ધિ, તર્ક વિતર્ક આ તમારી આધ્યાત્મિકતાને ધીરે 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 તિરાડો પાડે છે. તમે જ તમારી જાતને સમજાવો છો, અરે એમાં શું થઈ ગયું, આજે તો કેટલું મોડું થયું સુવાનું, બાઇબલ ના વાંચ્યું તો ચાલે. ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે, તમને પ્રભુથી દૂર લઈ જાય છે. પ્રભુ પહેલી જ આજ્ઞા શું આપે છે, મારા સિવાય તારે બીજો કોઈ દેવ ના હોવો જોઈએ. પ્રભુ કહે છે કે તારી દરેક બાબતમાં પ્રાયોરિટીમાં હું હોવો જોઈએ. હવે જ્યારે તમે સંસારમાં લાગી ગયા ત્યારે તમારી પ્રાયોરિટી બદલાઈ ગઈ. સવારે 8 વાગે દેવળની જગ્યાએ સવારે 8 વાગે સૂઈ રહેવાનું. કેમ? 5 દિવસ કામ કર્યું છે, 6 દિવસ કામ કર્યું છે, આજે તો મારે મોડા ઉઠવાનો મારો હક છે, મારા શરીરને મારે આરામ આપવો પડે. ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા છે. પ્રભુથી દૂર લઈ જવાનું કામ. તમારો પહેલો પ્રેમ એ તમારો પરમેશ્વર. આપણો પહેલો પ્રેમ એ આપણો પ્રભુ સાથેનો પ્રેમ. હવે એક કલ્પના કરો, શિયાળાની ઠંડી છે, 4 ખેડૂત બેઠા છે એમના ખેતરનું ધ્યાન આપવા, અને ઠંડી બહુ લાગી છે એટલે એ લોકો એક તાપણું કરે છે, જેમાં થોડા પેપર અને લાકડા અને આ બધું સળગાવે છે, એટલે આગ પ્રજ્વલિત થાય છે. હવે અડધો કલાક એ આગ ચાલી, પછી એ આગ ઓલવાઈ જાય. પણ માનો કે તમારે એ આગને ચાલુ રાખવી છે તો શું કરવું પડે? રેણિસન, એ આગને ચાલુ રાખવી હોય તો તમારે એની અંદર બીજા લાકડા એડ કરવા પડે. જો લાકડા એડ ના કરો તો આગ શાંત થઈ જાય, ઓલવાઈ જાય. પણ આગની અંદર જો તમે થોડા લાકડા નાખ્યા કરો તો એ આગ ચાલુ ને ચાલુ રહે છે. જ્યારે તમારો પુનર્જન્મ થાય છે ત્યારે તમારી આગ એ એકદમ પ્રજ્વલિત હોય છે. તમે અને પ્રભુ પુષ્કળ આનંદમાં સાથે રહેતા હો છો. પ્રભુ વચનમાં તમને બહુ જ આનંદ આવે છે, પણ જેમ તમે જવાબદારીઓમાં, સંસારમાં જેમ ઇન્વોલ્વ થાવ છો તેમ એ આગ, તમારા અને પ્રભુના પ્રેમની આગ એ શાંત થઈ જાય છે. ધીરે કરતા પહેલા બહુ હતી, પછી તમે ધાર્મિક થઈ ગયા. દેવળમાં જવું, બાઇબલ વાંચવું, અમુક પ્રાર્થના કરવી, કોઈ કે લખેલી પ્રાર્થના ગોખી કાઢવી, તમે ધાર્મિક થાવ છો.
પછી ધીરે ધીરે તો એ બી બંધ થઈ જાય છે. આપણા ઉપવાસો એ આપણા અને પ્રભુના સંબંધની આગને પ્રજ્વલિત રાખવા માટેના આ ઉપવાસો એ લાકડા છે, એ ઈંધણ છે, એ બળતણ છે. જ્યારે તમે એ ઈંધણ એમાં નાખો ત્યારે તમારા અને પ્રભુના સંબંધો તાજા ને તાજા, એ આગ આપણી સળગતી જ રહે છે. ઉપવાસ એ પ્રભુ પાસેથી કંઈ મેળવવા માટે, પોતાની ધાર્મિકતા સાબિત કરવા માટે, પ્રભુ પાસે કશું કમાઈ લેવા માટે ઉપવાસ નથી. જેમ પેલા પતિ પત્ની વેકેશનમાં એકવાર સાથે સમય વિતાવવા જાય ત્યારે સંસારી બધી બાબતો બાજુ પર મૂકી દેશે, બધી વ્યક્તિઓને બાજુ પર મૂકી દેશે. એ જ પ્રમાણે આપણે જ્યારે ઉપવાસ કરીએ ત્યારે દુનિયાવી, સાંસારિક, ટેલિફોન, ટીવી, દુનિયાવી અવાજો બધું જ બાજુ પર, ફક્ત પ્રભુ સાથે, વચનો સાથે, ફક્ત પ્રભુ સાથેના સંબંધને પાછા મજબૂત, પ્રજ્વલિત એ આગને કરવા માટે આપણે એ ઉપવાસ કરવાનો છે. કારણ કે પ્રભુની નજર આપણી પર હોય છે. ઉપવાસ તો થયો, પ્રાર્થના તો થઈ, દેવળમાં તો ગઈ, પણ ઈરાદો શું હતો? પેલા ફરોશીની જેમ મંદિરમાં ગયો, પણ શાના માટે? પોતાની મહાનતા બતાવવા. અને બાજુમાં પેલો જકાતદાર ઉભેલો, એ તો નીચે નમીને પ્રભુ મારી પર દયા કરો, ઊંચું બી નહોતો જોઈ શકતો. કૃપા કોને મળી? આપણા ઉપવાસો એ આપણો જે પુનર્જન્મ થયેલો એ આગને પ્રજ્વલિત રાખે છે, આપણા અને પ્રભુના સંબંધોને મજબૂત રાખે છે. ઉપવાસ કાંઈ જ નથી, ફક્ત જે પ્રભુથી આપણે દૂર જતા રહ્યા હતા એ પ્રભુ પાસે આપણે પાછા આવીએ છીએ. અને જ્યારે પ્રભુ પાસે પાછા આવીએ છીએ ત્યારે મારે ને તમારે એવું કહેવાની જરૂર પડતી નથી. જેમ આપણે ઉપવાસના હેતુઓ મૂકીને ઉપવાસ કરીએ, કંઈ જ કહેવાની જરૂર નથી. પ્રભુને તો તમે માંગો એ પહેલા ખબર છે કે તારે શું જરૂર છે. પ્રભુ કહે છે મારી પાસે તો આય, મારી પાંખમાં જ્યારે હું તને લઈશ, તારી વિરુદ્ધ બનેલું કોઈ હથિયાર કામમાં નહીં આવે, તને કોઈ વાતની કમી નહીં પડે. થેન્ક યુ લોર્ડ. આમેન.